તો કેમ છો બધા મજામાં ને તમારા બધાનું સ્ટડી ટેલર ધ હાર્દિકમાં ખૂબ જ સ્વાગત છે। આજે આપણે 1 એપ્રિલ 2021ના રોજનું ધ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ જોઈશું। સો આઈ એમ ધ હાર્દિક પરમાર એન્ડ લેટેસ્ટ સ્ટાર્ટ અવર જર્ની ટુવર્ડ્સ ધ સક્સેસ। આજે 1 એપ્રિલ ફૂલનો દિવસ છે અને નવા મહિનાની શરૂઆત પણ થઈ છે, તો તમે બધા તૈયારીમાં એમાં લાગી જશો। નવા મહિનાની નવી રીતે શરૂઆત કરી દેજો। આજનો સૌથી પહેલો આર્ટિકલ જોઈએ તો સુપ્રીમ કોર્ટ ટુ સ્ટડી ઇફ પોસ્કો એક્ટ કેન બી યુઝડ અગેન્સ્ટ માઇનોર। સુપ્રીમ કોર્ટ જે છે એ હવે અભ્યાસ કરશે કોની ઉપર કે જે આ પોક્સો જે છે પોક્સો એક્ટ એ માઇનોરની વિરુદ્ધમાં લાગી શકે છે કે નહીં। હકીકતમાં તો પોક્સો એક્ટ જે છે એ 18 વર્ષથી નીચેના હોય એની માટે તે બનાવેલો છે। સુપ્રીમ કોર્ટે નક્કી કરેલું છે એક્ઝામાઇન કરવાનું, ચેક કરવાનું। એક્ઝામાઇન એટલે કે પરીક્ષા કરવી અથવા તો ચેક કરવાનું। શું ચેક કરશે? વેધર ધ પ્રોટેક્શન ઓફ, પોક્સોનું ફૂલ ફોર્મ તમારે યાદ રાખવાનું છે, પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ। આ એક એક્ટ છે, આ એક્ટ અંતર્ગત શું કરવામાં આવે તો કે બાળકોને પ્રોટેક્શન સંરક્ષણ આપવામાં આવે કોનાથી? સેક્સ્યુઅલ ઓફેન્સીસ। સેક્સ્યુઅલ શારીરિક પ્રકારના ગુના હોય, શારીરિક રીતે બાળકોનું શોષણ થતું હોય એ પ્રકારના બાળકો ઉપર, નાના બાળકો ઉપર જે ગુના થતા હોય તો એને અટકાવવામાં આવે। જો કોઈ વ્યક્તિ કોઈ મોટો વ્યક્તિ જે છે એ નાના બાળકનું શારીરિક રીતે શોષણ કરતો હોય તો એ વ્યક્તિ ઉપર પોક્સો એક્ટ અનુસાર એને સજાને એ બધું મળતી હોય છે। પોક્સો એક્ટ કેન બી એમ્પ્લોયડ ટુ પનિશ ટીનેજર્સ, અને આના અંતર્ગત ટુ પનિશ ટીનેજર લોકો જે છે ફોર કોન્સેન્સ્યુઅલ ફિઝિકલ રિલેશનશિપ વિચ લેટર ટર્ન સોર, તો આના અંતર્ગત એમને પણ સજા મળતી હોય છે। બેન્ચ લેડ બાય સુપ્રીમ, આ જે જસ્ટિસ ઇન્દિરા બેનર્જી હતા એમને એ જજ હતા અને એમને એવું કીધું, શું કીધું? એડમિટેડ ધ કેસ ઓફ અ મેન એક્યુઝડ ઓફ રેપ વાઇલ હી વોઝ 18 years old બાય અ ગર્લ હુ વોઝ 17। એટલે આના અંતર્ગત શું નક્કી કરવામાં આવ્યું? હવે અત્યારે એક આ ઇન્દિરા બેનર્જી પાસે એક કેસ આવેલો હતો, તો આખો મુદ્દો શું છે? આખો મુદ્દો કંઈક એવો છે કે મદ્રાસનો એક છોકરો હતો એ ત્યારે 18 વર્ષનો હતો, ભૂતકાળની અંદર 18 વર્ષનો હતો, ત્યારે એની ઉપર રેપનો આરોપ લાગેલો હતો। એટલે કે એણે એક જે 17 વર્ષની છોકરી હતી એની ઉપર રેપ કરેલો હતો એવો એની ઉપર કેસ ચાલુ હતો, બરાબર। પરંતુ આ કેસ અંતર્ગત આગળ જતાં એવું જાણવા મળ્યું, શું જાણવા મળ્યું? એવું જાણવા મળ્યું કે આ જે છોકરો જે છે એ અને આ જે 18 વર્ષનો છોકરો અને 17 વર્ષની જે છોકરી જે છે એ બંને કોન્સેન્સ્યુઅલ એટલે કે સહમતિપૂર્વક રિલેશનશિપ સંબંધની અંદર હતા। એટલે કે બંને જે કંઈ પણ કરેલું એ આપસી સહમતિથી કરેલું હતું, પરંતુ છોકરીએ આગળ જતાં પોતાનું સ્ટેન્સ, પોતાનો મત જે છે એ બદલી નાખેલો હતો અને એને એમ કીધું હતું કે આ તો રેપ થયેલો છે મારો, બરાબર। પરંતુ પછી આગળ જતાં અહીંયા પોક્સો એક્ટ 2019 જે હતું, 2019માં પોક્સો એક્ટ પ્રમાણે આ જે છોકરો હતો એને ગિલ્ટી ઘોષિત કરવામાં આવેલો હતો અને 10 વર્ષની સજા આપવામાં આવેલી હતી। પરંતુ આગળ જતાં આને જ્યારે અલગ કોર્ટની અંદર પડકારવામાં આવેલું ત્યારે ગર્લ છોકરીએ ફરીથી એમ કીધું હતું, એણે પોતાનો મત બદલી નાખેલો હતો અને ત્યારે એણે કોર્ટ સમક્ષ એવું કીધેલું હતું કે તેઓ બંને કોન્સેન્સ્યુઅલ રિલેશનશિપ એટલે કે સહમતિપૂર્વકના સંબંધોની અંદર હતા। તેમ છતાં પણ આ જે છોકરો જે છે એને સજા મળેલી હતી। તો આ આખો મુદ્દો છે, આની બાબતે તમિલનાડુ ગવર્મેન્ટને એને જે છે એને પણ નોટિસને એ બધું આપેલું હતું। આપણી માટે એ મહત્વ નથી કોણે શું કર્યું ક્યારે કર્યું, બરાબર, કોણે નોટિસ આપીને, એ આપણી માટે મહત્વ નથી। આપણી માટે મહત્વની વસ્તુ છે ધ પોક્સો એક્ટ એન્ડ રિલેટેડ ઇસ્યુ। પોક્સો એક્ટ આપણી માટે મહત્વનો છે ગવર્નન્સના પોઈન્ટ ઓફ વ્યૂથી અને એની સાથે જોડાયેલા ઇસ્યુ। પોક્સોનું ફૂલ ફોર્મ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ। આ એક્ટ જે છે 2012માં લાવવામાં આવેલું હતું, મૂળ એક્ટ 2012નું હતું, 2019માં એમાં સુધારો કરવામાં આવ્યો, 2012માં લાયા, 7 વર્ષ પછી સુધારો કર્યો। ધ એક્ટ વોઝ ફોર્મ્યુલેટેડ ઇફેક્ટિવલી એટ શાની માટે તો કે સેક્સ્યુઅલ એબ્યુઝ, બાળકોનું જે શારીરિક રીતે શોષણ થતું હોય, એબ્યુઝ હેરાનગતિ કરવામાં આવતી હોય બાળકોની 18 વર્ષ કરતાં નીચેના અને નાના બાળકોનું 18 વર્ષ કરતાં નીચેના બાળકો એટલે કે છોકરા અને છોકરી બંને આવી જાય, એમનું સેક્સ્યુઅલ એક્સપ્લોઇટેશન શારીરિક રીતે શોષણ થતું હોય, બાળકો સાથે પોર્નોગ્રાફી ને એવું બધું ઉતારવામાં આવતું હોય, વિડીયો ને એવું બધું બનાવવામાં આવતું હોય, તો આ બધા અંતર્ગત જો કોઈ વ્યક્તિ આવું કરતો હશે તો પોક્સો એક્ટ અંતર્ગત એને સજા આપવામાં આવે છે। બટ ધેર ઇઝ એન અર્જન્ટ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધ ઇસ્યુ એન્ડ ચેલેન્જીસ કોર્ટ આર ફેસિંગ ઇન ધ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ધ પોક્સો એક્ટ। અત્યારે મુદ્દો એ છે કે પોક્સો એક્ટનો અમલીકરણમાં કોર્ટે અમુક પ્રકારની વસ્તુ સમજવી પડશે। તાજેતરમાં બોમ્બે હાઈકોર્ટે જે ઇન્ટરપ્રિટેશન અર્થઘટન કરેલું છે ઇઝ વન સચ ઇસ્યુ, એની અંદર એક એ વસ્તુ છે। બોમ્બે હાઈકોર્ટે શું કીધેલું હતું? સતીશ વર્સિસ આ સ્ટેટ ઓફ મહારાષ્ટ્રના કેસની અંદર એક્વિટેડ અ મેન ઓફ સેક્સ્યુઅલ ચાર્જીસ અંડર પોક્સો એક્ટ। તો તાજેતરમાં સતીશ વર્સિસ આ જે સ્ટેટ ઓફ મહારાષ્ટ્રનો કેસ હતો એમાં આ જે એક વ્યક્તિ હતો એને તો તાજેતરમાં બોમ્બે હાઈકોર્ટ દ્વારા આ જે સતીશ વર્સિસ સ્ટેટ ઓફ મહારાષ્ટ્રનો કેસ હતો એ કેસની અંદર એક જે વ્યક્તિ હતો કે જેની ઉપર પોક્સો એક્ટ અંતર્ગત ગુનો લાગુ પડતો હતો તો એને નિર્દોષ છોડી દીધો, એટલે કે હવે એ દોષી નથી એવું સાબિત કરી દીધું। જો અહીંયા શું આપેલું છે? એક્વિટેડનો મતલબ શું થાય? નિર્દોષ છોડી દીધો, એ વ્યક્તિને અત્યારે નિર્દોષ છોડી દીધો, એટલે કે પોક્સો એક્ટમાંથી એને મુક્ત કરી દીધો। કોર્ટે શું કીધું? કોર્ટે સાઇટેડ ધ સ્ટ્રિન્જન્ટ મેન્ડેટરી મિનિમમ સેન્ટેન્સ પ્રોવિઝન ઇન ધ પોક્સો એક્ટ એન્ડ punished the person based on the IPC।
અને કોર્ટ જે છે કોર્ટે એને આઈપીસીની 354 અંતર્ગતની જે આઉટર એજિંગ મોડેસ્ટિંગ ઓફ વુમન એના અંતર્ગત એને સજા આપી, પોક્સો અંતર્ગત એને સજા ન આપી અને આ આઈપીસીના સેક્શન 354ને ધ્યાને લીધું. તો આ બધી વસ્તુ હવે કોર્ટે પણ આનું અમલીકરણ કઈ રીતે કરવું એ જોવાનું છે. સેલિયન્ટ પ્રોવિઝન ઓફ ધ એક્ટ, આના આ એક્ટ પોક્સો એક્ટના આપણે અમુક પ્રોવિઝન જોઈએ. તો એક્ટ ડિફાઇન્સ, પહેલાં તો આમાં બાળકની વ્યાખ્યા આપવામાં આવી છે. બાળક એટલે કોણ? બાળક એટલે એવો વ્યક્તિ કે જે 18 વર્ષ કરતાં નીચેનો હોય. 18 વર્ષ કરતાં નીચેના તમામને બાળક ગણવામાં આવેલા છે. ડાયરેક્ટ જ વિધાનવાળા વાક્યમાં કહી દે કે પોક્સોમાં 16 વર્ષ કરતાં નીચેના બધાને બાળક માનવામાં આવેલા છે, તો વિધાન ખોટું પડી જાય. 16 વર્ષ નથી, 18 વર્ષ છે. તો એક્ટ ઓલ્સો ડિફાઇન્સ ડિફરન્સ ફોર્મ્સ ઓફ સેક્સ્યુઅલ એબ્યુસીસ, અને આ પોક્સો એક્ટની અંદર અલગ અલગ પ્રકારના સેક્સ્યુઅલ એબ્યુસીસ એટલે કે શારીરિક રીતે જે શોષણ કરવામાં આવતું હોય બાળકનું, એ બધાને પણ ડિફાઇન, એની પણ વ્યાખ્યા કરવામાં આવેલી છે. એક્ટ પ્રોવાઇડ્સ ફોર રિલીફ, અને આ એક્ટ અંતર્ગત અમુક પ્રકારની રિલીફ રાહત આપવામાં આવે છે. અને રિહેબિલિટેશન, જો કોઈ બાળકનું આ શારીરિક રીતે શોષણ થતું હોય તો એનું રિહેબિલિટેશન પણ કરવામાં આવે છે, એટલે કે પુનઃ વસવાટ કરવામાં આવે છે. એક જગ્યાએથી એને બીજી જગ્યાએ સારી કોઈ જગ્યાએ એને લઈ જવામાં આવે છે અને એનો વસવાટ કરવામાં આવે છે. એઝ સૂન એઝ ધ કમ્પ્લેન્ટ ઇઝ મેડ ટુ ધ સુપ્રીમ સ્પેશિયલ જુવેનાઇલ પોલીસ, અને આની માટે સ્પેશિયલ જુવેનાઇલ પોલીસ યુનિટ પણ બનાવવામાં આવી છે. અને લોકલ પોલીસને જ્યારે ફરિયાદ કરવામાં આવી તો તાત્કાલિક જ તે બાળકને જે છે એ જ્યાં એની ઉપર આ શોષણને એ બધું થતું હોય ત્યાંથી રિહેબિલિટેટ કરી અને બીજા પુનઃ વસવાટ કરવામાં આવે છે. તો એક્ટ પ્રિસ્ક્રાઇબ મેક્સિમમ પોક્સો અંતર્ગત વધુ સજા કેટલી છે? તો સજા આજીવન કેદની, લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ અને ડેથ પેનલ્ટી એટલે કે ફાંસીની સજા, એ મેક્સિમમ સજા થઈ. તો એક્ટ પ્રોવાઇડ્સ અ મેન્ડેટરી મિનિમમ પનિશમેન્ટ, અને ઓછામાં ઓછી 3 વર્ષની સજા તો મળવી જોઈએ. ઓછામાં ઓછી 3 વર્ષની સજા તો મળવી જોઈએ. પોક્સો એક્ટમાં ઓછામાં ઓછી કેટલી 3 વર્ષની સજા તો મળવી જોઈએ. પરંતુ આપણે હમણાં જોયું કે આજે આ મહારાષ્ટ્રનો બોમ્બે હાઈકોર્ટનો કેસ હતો, એમાં શું કર્યું? એમાં જે કોર્ટ હતું, કોર્ટે પોક્સો એક્ટ પ્રમાણે સજા ન આપી. પોક્સોમાં તો એને મુક્ત કરી દીધો, એક્વિટેડ એટલે કે નિર્દોષ સાબિત કરી દીધો, અને આઈપીસીની 354 પ્રમાણે સજા આપી. તો આ એક વિચારવા લાયક પ્રશ્ન છે. તો એક્ટ પ્રોવાઇડ્સ ફોર ધ એસ્ટાબ્લિશમેન્ટ ઓફ, અને આ એક્ટ અંતર્ગત પોક્સો અંતર્ગત સ્પેશિયલ કોર્ટ બનાવવામાં આવે છે ફોર ધ ટ્રાયલ ઓફ ઓફેન્સીસ અંડર ધ એક્ટ. બરાબર, વિધાનવાળા વાક્યમાં ડાયરેક્ટ આ બીજું વિધાન પૂછે છે કે પોક્સો એક્ટ અંતર્ગત સેક્સ્યુઅલ ઓફેન્સીસ ઓન ચિલ્ડ્રન, બાળકો ઉપર જે શારીરિક શોષણ એ બધું થાય એની માટે સ્પેશિયલ કોર્ટ બનાવવામાં આવે છે. તો એ વિધાન પણ સાચું છે. આગળ વાત કરીએ ઇન્ટેન્ટ બિહાઇન્ડ ધ ઇનેક્ટમેન્ટ. પોક્સો એક્ટ શા માટે લાગુ કરવામાં આવ્યો, એની પાછળનો ઉદ્દેશ્ય શું હતો? તો કે 2011ની વસ્તી ગણતરીનો ડેટા જોઈએ તો ખબર પડે છે કે 472 મિલિયન એટલે કે 47 કરોડ જેટલા ભારતની અંદરના જે બાળકો જે છે, 47 કરોડ જેટલા બાળકો બિલો ધ એજ ઓફ 18 એ 18 વર્ષ કરતાં નીચેના છે. અર્થાત ટુ પ્રોટેક્ટ ધેમ, આમનું સંરક્ષણ કરવા માટે. કોનેથી? સેક્સ્યુઅલ ઓફેન્સીસ એટલે કે ગુનાઓ, સેક્સ્યુઅલ એટલે કે શારીરિક શરીર સાથે સંબંધિત જે ગુનાઓ હોય એની માટે એમનું રક્ષણ કરવું જરૂરી છે. ઇન્ડિયા ઇઝ ધ સિગ્નેટરી, અને ભારતે યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ઓન ધ રાઇટ ઓફ ધ ચાઇલ્ડ, બાળકોના અધિકારો માટેનું એક સંયુક્ત રાષ્ટ્રનું કન્વેન્શન જે છે એને પણ ભારતે સાઇન કરેલું છે. તેથી ભારતે પોક્સો એક્ટ બનાવ્યો. પહેલું પોક્સો એક્ટ ભારતે કેમ બનાવ્યો? કારણ કે 2011ની વસ્તી ગણતરીનો ડેટા પ્રમાણે ખબર પડે છે કે ભારતની અંદર 18 વર્ષથી નીચેના ઘણા બધા બાળકો છે અને એમને સેક્સ્યુઅલ ઓફેન્સનો શારીરિક રીતે શોષણ કરવામાં આવે એનો ભોગ બને છે. તો એને બચાવવા માટે, અને બીજું ભારત યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ઓન ધ રાઇટ ઓફ ધ ચિલ્ડ્રન એનો પણ સિગ્નેટરી છે. આ પ્રશ્ન પણ વિધાનમાં પૂછાઈ જાય કે ભારત યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ઓન રાઇટ ઓફ ધ ચાઇલ્ડ એનું સિગ્નેટરી, એનું સભ્ય નથી, તો વિધાન ખોટું પડી જશે. ભારત એનું સભ્ય છે. અને ભારત ઇન્ટરનેશનલ કમિટમેન્ટ, આંતરરાષ્ટ્રીય રીતે ભારતે કમિટમેન્ટ પ્રોમિસ કરી દીધું છે કે અમે બાળકોના અધિકારો જે છે એનું સંરક્ષણ કરશું. ગોવા ચિલ્ડ્રન્સ એક્ટ 2003, ગોવાનો આવો ઓલરેડી બાળકો માટેનો એક્ટ હતો તે 2003ની, વોઝ ઓનલી લેજિસ્લેશન વિચ સ્પેસિફિકલી ફોકસ ઓન ધ ચાઇલ્ડ એબ્યુઝ. 2003ની અંદર આ કેસ હતો, પરંતુ એ માત્ર ગોવા રાજ્ય પૂરતો જ હતો. બરાબર, કે જે માત્ર અને માત્ર બાળકોના અપમાન, બાળકોની સાથે દુર્વ્યવહાર, એબ્યુઝ કરવામાં આવે એની ઉપર ફોકસ કરતો હતો. બીજા કોઈ રાજ્યનો આવો એક્ટ હતો નહીં. એટલે આનેથી પણ થોડી ઘણી પ્રેરણા લઈ અને કેન્દ્ર સરકારે પોક્સો એક્ટ બનાવ્યો. થસ અને નેશનલ લેવલ, અને આ એક રાષ્ટ્રીય લેવલનો કાયદો બનાવી દીધો પોક્સો, અને જે બધા રાજ્યની અંદર, બધા કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર એનું અમલીકરણ થાય. ચાઇલ્ડ સેક્સ્યુઅલ એબ્યુઝ વોઝ પ્રોસિક્યુટેડ અંડર વેરિયસ સેક્શન. આઈપીસીની અંદર પણ બાળકોની સાથે જે દુર્વ્યવહાર ને એ બધું થાય એમની ઉપર જે અત્યાચાર ને એ બધું થાય. પ્રોસિક્યુશનનો મતલબ થાય, પ્રોસિક્યુટેડનો મતલબ થાય અત્યાચાર. તો બાળકો ઉપર જે અત્યાચાર થાય એ આઈપીસીમાં પણ આપેલું છે. આઈપીસીની સેક્શન 375 જે છે એ રેપ વિશે વાત કરે છે. બટ ધ આઈપીસી સેક્શન સફર ફ્રોમ વેરિયસ ઇસ્યુઝ સચ એસ આઈપીસી 375 જે છે એ ડઝ નોટ પ્રોટેક્ટ મેલ ચાઇલ્ડ. આજે આઈપીસીની જે 375 જે છે એ રેપની વ્યાખ્યા આપે છે, રેપની, પરંતુ એમાં મેલ ચાઇલ્ડ એટલે કે જો કોઈ છોકરો છે, છોકરો, તો એને કોઈ પણ પ્રકારનું પ્રોટેક્શન, સંરક્ષણ આપતી નથી. 375માં શું કહે છે? એટલે કે રેપની વ્યાખ્યા આપેલી છે, અને રેપમાં એટલે કે કોઈ છોકરી ઉપર રેપ થતો હોય તો એને રેપ કરવાવાળો જે વ્યક્તિ હશે એને સજા મળશે. પરંતુ નાના બાળક હશે તો નાના બાળકના છોકરાનો પણ રેપ થઈ શકે છે, તો એના વિશેની કોઈ કીધેલું નથી. પ્રોટેક્ટ ઓનલી ધ ટ્રેડિશનલ સેક્સ્યુઅલ ઓફેન્સીસ, અને આમાં જે પરંપરાગત શારીરિક ગુનાઓ જે છે જેમ કે પેનો વિજાઇનિયલ ઇન્ટરકોર્સ, આ બધી વસ્તુને તે ધ્યાને લે છે. ટૂંકમાં મહિલાઓને તે ધ્યાને લે છે. પછી 377 આઈપીસીની અંદર જે આપેલી છે સેક્શન 354 ડઝ નોટ ડિફાઇન ધ ટર્મ્સ અનનેચરલ ઓફેન્સીસ એન્ડ મોડેસ્ટી. હવે આ બધાની અંદર અનનેચરલ ઓફેન્સીસ એટલે કે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય અને મોડેસ્ટી આવી વ્યાખ્યા આપેલી છે, પરંતુ એની
ડેફિનેશન વ્યવસ્થિત આપેલી નથી. પોક્સો એક્ટનું મહત્વ શું છે એ થોડી વાત કરીએ તો ધ એક્ટ પ્રોવાઇડ્સ ફોર ઇમિડિયેટ રિલીફ. આના અંતર્ગત તાત્કાલિક તે પ્રોવાઇડ્સ ઇમિડિયેટ રિલીફ એટ ધ ફાઇલિંગ ઓફ ધ કેસ. તાત્કાલિક આપણે કેસ ફાઇલ કરી દઈએ તરત જ તે આપણને રિલીફ રાહત આપી દે છે. તો આ એમાં પછી કોમ્પેન્સેશન. આમાં કોમ્પેન્સેશન એટલે કે વળતરના પૈસા પણ આપવામાં આવે છે. કેન ચાર્જ બેઝડ ઓન ધ નીડ ઓફ ધ વિક્ટિમ. એટલે કે વિક્ટિમ જે ભોગ બનેલો વ્યક્તિ છે, એટલે કે માની લો કે એ નામનો બાળક છે, એની ઉપર સેક્સ્યુઅલ ઓફેન્સીસ કરવામાં આવે છે. તો આ જે એ નામનો બાળક જ્યારે ફરિયાદ કરશે એટલે અથવા એ નામનો બાળક તો કંઈ કરશે નહીં, એના માતા પિતા અથવા બીજું કોઈ કરશે, તો આજે એ બાળકને કેટલો એવી રીતે ભોગ બનેલો છે એના આધારે એને કોમ્પેન્સેશન વળતર પણ આપવામાં આવશે. અને આ એક્ટ આ વળતર કેટલું આપવાનું એની કોઈ મેક્સિમમ લિમિટ નક્કી કરેલી નથી. ધ જજ કેન ઇન્ક્લુડ. જજ જે છે એ બાળકનું એજ્યુકેશનલ નીડ, શૈક્ષણિક જરૂરિયાતોને ધ્યાને લઈને, મેડિકલ નીડને ધ્યાને લઈને અને ટ્રોમા એટલે કે એ કઈ રીતે યાતનામાં જતો રહ્યો છે અથવા આ બધી વસ્તુ નાના બાળકના મન ઉપર તો ઘણી મોટી અસર પાડે છે. તો એના કારણે એને કેટલો ટ્રોમા, કેટલો માનસિક રીતે કેટલી અસર પડેલી છે એ બધાના આધારે કોમ્પેન્સેશન વળતરની રકમ જે છે એ નક્કી કરવામાં આવે છે. પ્રશ્ન પૂછે છે કે પોક્સો એક્ટ અંતર્ગત કોમ્પેન્સેશન વળતર આપવાની જોગવાઈ છે, તો કે હા, સાચી વાત છે. આ વળતર નક્કી કોણ કરે? તો વળતર નક્કી કોણ કરે? તો કે જજ જે છે એ નક્કી કરે. જજ કોના આધારે નક્કી કરે? તો બાળકનું શિક્ષણ, બાળકનું જે મેડિકલ નીડ જે છે એના આધારે અને ટ્રોમા, માનસિક થાક, માનસિક તાણ, મગજની ઉપર શું અસર પડેલી છે એના આધારે એ વળતરની રકમ જે છે એ નક્કી કરે. તો એક્ટ ઇઝ જેન્ડર ન્યુટ્રલ. અને પોક્સો એક્ટ જે છે જેન્ડર ન્યુટ્રલ છે, એટલે કે સ્ત્રી અને પુરુષની વચ્ચે તફાવત કરતો નથી. 18 વર્ષથી નીચેના હોય એ બધાને એ લાગુ પડે છે. 18 વર્ષથી છોકરો હોય કે છોકરી એને કંઈ લેવા દેવા નથી. તો એક્ટ ડિફાઇન્સ ચાઇલ્ડ એઝ અ પર્સન બિલો 18 વર્ષ કરતી નીચેના બાળકને એને ચાઇલ્ડ તરીકે ઓળખે છે. અપાર્ટ ફ્રોમ ધીસ, આની સિવાય ધ એક્ટ ઇન્વોલ્વ્સ વેરિયસ સેફગાર્ડ્સ ફોર ચિલ્ડ. બાળકો માટે અમુક પ્રકારના સંરક્ષણ પણ આપેલા છે, લાઈક પ્રોટેક્ટિંગ ધ આઇડેન્ટિટી, અવોઇડિંગ વિક્ટિમાઇઝેશન, આ બધી વસ્તુ. પછી ચેલેન્જીસ. પરંતુ પોક્સો એક્ટમાં અમુક ચેલેન્જ છે. કઈ ઇઝ સફર્ડ બાય એબ્સાઇમલ રેટ ઓફ કન્વિક્શન લાઈક 40% ઇન 2014 એન્ડ 80%. એટલે કે 2014માં ખાલી પોક્સોના 14% કેસ જ આવેલા હતા અને 2017ની અંદર 18% કેસ જ આવેલા હતા. એનસીઆરબીની વાત કરીએ, નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો, એના ડેટા પ્રમાણે જોઈએ તો 2016ની અંદર મેન્શન ધ કન્વિક્શન એટલે કે 26% લોકો કન્વિક્શનનો મતલબ શું કે 26% લોકો દોષી સાબિત થઈ ગયેલા હતા. વાઇલ અને કોર્ટની અંદર જોઈએ તો 89% કેસ તો એવા હતા કે જે પેન્ડિંગ હતા. બરાબર, 30% તો દોષી સાબિત થઈ ગયા હતા, પરંતુ 90% જેવા પેન્ડિંગ હતા. તો પેન્ડિંગ કેસને ફટાફટ સોલ્વ કરવું જોઈએ. એનસીઆરબીએ એવું પણ કીધેલું હતું કે મેન્શન કેસીસ આર નોટ ડિસ્પોઝડ વિધિન અ યર. એટલે કે એક વર્ષની અંદર પણ એક કેસ ફાઇલ થયેલો એની એક વર્ષ સુધી પણ આનો ચુકાદો આવતો નથી. એટલે કે ડિલે બહુ થાય છે, મોડું બહુ થાય છે, તારીખ પે તારીખ. બરાબર, અને પોલીસ પણ ઇન્વેસ્ટિગેશન રિપોર્ટને એ બધું મોકલવામાં એમાં ઘણી વાર લગાડે છે. પછી એક્ટ મેન્શન્સ સ્પેશિયલ ચિલ્ડ્રન કોર્ટ. આની અંતર્ગત બાળકો માટે સ્પેશિયલ ચિલ્ડ્રન કોર્ટ બનાવવાની જોગવાઈ કરવામાં આવેલી હતી, પરંતુ તેમ છતાં પણ ઘણા બધા રાજ્યોએ હજી આવી સ્પેશિયલ ચિલ્ડ્રન કોર્ટ બનાવેલી નથી, બાળકો માટેની કોર્ટ બનાવેલી નથી. આ એની સાથે જોડાયેલો ઇસ્યુ છે. આ બધું તમારે મેન્સમાં લખવાનું છે. પ્રિલિમ્સમાં તો ખાલી એવું પૂછે કે આ સ્પેશિયલ કોર્ટની જોગવાઈ કરેલી છે કે નથી કરેલી. ધીસ ઇઝ હાઇલાઇટેડ બાય રીએક્સપ્લોઇટેશન બાય ઓફ ચિલ્ડ્રન ઇન ઓર્ફનેજીસ. એટલે કે બાળકો જો એના માતા પિતાને એવું નથી તો એમને ઓર્ફનેજ હોમ હોય એટલે કે અનાથ આશ્રમને એવું હોય એમાં મૂકવાની એની પણ વાત કરી. સ્ટેટ ઓફ તમિલનાડુ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા એ કેસની અંદર કીધેલું હતું. ધ એક્ટ પ્રોવાઇડ્સ મેક્સિમમ પનિશમેન્ટ. આની અંદર વધુમાં વધુ સજા કેટલી છે? ફાંસીની સજા છે. બટ જસ્ટિસ, પરંતુ આ જે.એસ. વર્મા નામના જજ હતા એની કમિટીએ એવો સુઝાવ આપેલો હતો, કોન્સ્ટિટ્યુટેડ ઓન ધ આફ્ટરમેથ. નિર્ભયા કેસ થયેલો હતો 2012 પછી. એની પછી આ જસ્ટિસ વર્મા કમિટી જે છે એ બનાવવામાં આવેલી હતી અને એને એવું કીધેલું હતું. અને 262 રિપોર્ટ હતો લો કમિશન કાયદા પંચનો. એણે પણ એવું જણાવેલું હતું કે આ જે ઇમ્પોઝિશન ડેથ પેનલ જે છે, આજે રેપના કેસ માટે ડેથ પેનલ્ટી, ફાંસીની સજા રાખવી જોઈએ નહીં. અને પોક્સો માટે પણ આજે મેક્સિમમ સજા કે જે ફાંસીની સજા જે છે એ કાઢી નાખવી જોઈએ. આ બધા એવું કીધું હતું જસ્ટિસ વર્મા કમિટીએ. અને આ કાયદા પંચ 265નો રિપોર્ટ હતો એણે પણ એવું કીધેલું હતું. સેક્શન 8 પોક્સો એક્ટની સેક્શન 8 જોઈએ તો આપણને ખ્યાલ આવે, પ્રિસ્ક્રાઇબ્સ અ મેન્ડેટરી મિનિમમ, ઓછામાં ઓછી 3 વર્ષની સજા તો મળશે. તે મિનિમમ સજા કેટલી છે? 3 વર્ષની. તો સ્ટેટ ઓફ જો એટલે આનો મતલબ શું? આનો મતલબ એમ કે જો કોઈ વ્યક્તિ જે છે એ ગુનેગાર છે અને એની ઉપર પોક્સો એક્ટ અનુસાર ગુનો લાગેલો છે અને પોક્સો એક્ટ અનુસાર એ ગુનેગાર સાબિત થઈ જાય, એટલે કે પહેલાં તો એ શું હોય, પહેલાં એ એક્યુઝડ આરોપી હોય, પરંતુ પછી એ કોન્વિક્ટ સાબિત થઈ જાય. પોક્સો એક્ટ અનુસાર જો એ કોન્વિક્ટ દોષી સાબિત થઈ જાય અને ગુનેગાર બની જાય તો એને ઓછામાં ઓછી 3 વર્ષની સજા તો મળે જ. 3 વર્ષથી તો વધુ, 3 વર્ષથી વધારે તો મળે જ, પરંતુ ઓછામાં ઓછી 3 વર્ષ તો એને જેલમાં રહેવું જ પડે. ઓકે. ધ સ્ટેટ ઓફ જમ્મુ કાશ્મીર રાજ્ય વર્સિસ વિનય નંદાનો કેસ હતો. એમાં કોર્ટે શું કીધેલું હતું? કેન નોટ પ્રિસ્ક્રાઇબ પનિશમેન્ટ લેસર ધેન ધ મિનિમમ પ્રિસ્ક્રાઇબ. એટલે કે જે 3 વર્ષની સજા છે એની કરતાં ઓછી સજા તો આપી જ ન શકાય. મોર એક્વિટેબલ ઇન પોક્સો એક્ટ. ઘણા બધા લોકો જે છે એ એક્વિટેબલ એટલે
એટલે કે નિર્દોષ છૂટી જાય છે. ઘણા બધા લોકો પોક્સો એક્ટની અંદર નિર્દોષ છૂટી જાય છે. તો આ પણ એનો એક ઇસ્યુ છે. પર્સન્ટેજ ઓફ એક્વિટલ ઇઝ હાઈ બીકોઝ ધ જજ થિંક્સ ધ મેન્ડેટરી મિનિમમ પનિશમેન્ટ પ્રિસ્ક્રાઇબ ઇઝ મોર કમ્પેર્ડ ટુ ધ સિરિયસનેસ ઓફ ધ ક્રાઇમ. કેમ ઘણા બધા લોકો આની અંદર નિર્દોષ છૂટી જાય છે? કેમ? કારણ કે જજને ઘણી બધી વાર એવું લાગે છે કે આને આજે સજા આપવામાં આવે, બરાબર. હવે ઓછામાં ઓછી 3 વર્ષની સજા તો આપવી જ પડે, પરંતુ જજને ઘણી બધી વાર એવું લાગે કે આને જે ક્રાઇમ કરેલો છે એ 3 વર્ષ જેટલો નથી, 3 વર્ષ કરતાં ઓછી સજા એને મળવી જોઈએ, પરંતુ ઓછામાં ઓછી સજા તે 3 વર્ષની છે. એટલે ઘણા બધા લોકો જે છે એક્વિટ નિર્દોષ છૂટી જાય છે, નિર્દોષ છૂટી જાય છે, બરાબર. તો આની અંદર આના લેજિસ્લેશન આ જે કાયદો જે છે એની અંદર થોડો ઘણો ફેરફાર કરવો જોઈએ. એલ્સ ધ કોર્ટ કેન એક્વિટ. ઘણી બધી વાર કોર્ટ જે છે એ પણ એને એક્વિટ નિર્દોષ છોડી દે છે. તે એક્યુઝડ એન્ડ પનિશ હિમ લાઈક ધેટ ઓફ સતીશ. આ જે સતીશ વર્સિસ મહારાષ્ટ્રના કેસ હતો એવી રીતે એને પનિશમેન્ટ સજા આપે છે પોતાની રીતે, પછી પોક્સોથી દૂર આગળ હટી અને સજા આપે છે. એનું અલગ રીતે ઇન્ટરપ્રિટેશન અર્થઘટન. બીજા શબ્દોમાં જોઈએ તો પનિશિંગ ધ પર્સન અંડર સેક્શન. પછી આવા કેસની અંદર કોર્ટ શું કરે છે? આઈપીસીની જે 354 જે છે એના આધારે એને સજા આપે છે. એટલે કે ઘણી બધી વાર કોર્ટને એવું લાગે કે મામલો એટલો બધો ગંભીર હોતો નથી, અને પોક્સો અંતર્ગત એની ઉપર કેસ ચાલતો હોય તો એને ઓછામાં ઓછી 3 વર્ષ તો સજા આપવી જ જોઈએ, પરંતુ એને જે કૃત્ય કરેલું એ 3 વર્ષ નહીં પરંતુ 1-2 વર્ષની સજા મળે એવું જ હોય છે, બરાબર. તો આવા કેસમાં પણ ઘણી બધી વાર એ નિર્દોષ છૂટી જતા હોય છે, અને ઘણી બધી વાર પછી કોર્ટ પોતાની રીતે આઈપીસી અનુસાર એને સજા આપવાની કોશિશ કરતા હોય છે. પોક્સો એક્ટ ઇઝ કન્સિડર્ડ એઝ વિક્ટિમ ઓરિએન્ટેડ. અને પોક્સો એક્ટ જે છે એ વિક્ટિમને ધ્યાનમાં રાખીને બનાવેલો છે. વિક્ટિમ એટલે કે જે દોષી બનેલો છે, જેની ઉપર કૃત્ય કરવામાં આવેલું છે, જે ભોગ બનેલો છે, ભોગ બનવાવાળો વ્યક્તિ એટલે કે બાળક. આ કેસની અંદર કોણ? બાળકને ધ્યાને રાખીને બનાવેલો છે. અને જે અપરાધી જે છે, અપરાધી અથવા તો જે દોષી જે છે એની ઉપર ખૂબ જ સ્ટ્રિન્જન્ટ એટલે કે ખૂબ જ કડક કાર્યવાહીની એની વાત કરવામાં આવેલી છે. પરંતુ જો મહત્વની વસ્તુ શું છે, કોઈ પણ જ્યારે એક્ટ બનાવવામાં આવે તો એ એક્ટ કોઈ એક વસ્તુને ધ્યાને રાખીને ન બનાવવાનું, એમાં બંનેને ધ્યાન એટલે કે એક્યુઝડ આરોપી અપરાધી અને જે ગુનેગાર જે છે, ગુનેગાર અને જે દોષી જે છે બંનેને ધ્યાનમાં રાખી અને બનાવવાનું હોય, બરાબર. ફોર એક્ઝામ્પલ સેક્શન પોક્સો એક્ટની 29મી સેક્શન જોઈએ. મેન્શન્સ ઇફ અ પર્સન ઇઝ પ્રોસિક્યુટેડ. જો કોઈ પર્સન જે છે એ પ્રોસિક્યુટેડ એટલે કે એની ઉપર વેદના ગુજારવામાં આવેલી છે પોક્સો એક્ટ અંતર્ગત, સ્પેશિયલ કોર્ટ શેલ પ્રિઝ્યુમ ધ એક્યુઝડ ટુ બી ગિલ્ટી. તો એક્યુઝડ જે છે એને ગિલ્ટી જ માની લેશે. પછી એને સાબિત કરવાનું કે એ જે છે એ ગુનેગાર નથી, એને એની માટેનું વસ્તુ જે છે એ ગોતવાની, એટલે કે એને સાબિત કરવાનું કે એ ગુનેગાર છે નહીં. સેક્સ્યુઅલ વાયોલન્સ આ એક્ટ અંતર્ગત ડઝ નોટ આ એક્ટ અંતર્ગત સેક્સ્યુઅલ વાયોલન્સ ઓફ ચિલ્ડ્રન, બાળકો દ્વારા જો કોઈ સેક્સ્યુઅલ વાયોલન્સ કરવામાં આવે તો એને ગણવામાં આવતું નથી. ધ એક્ટ ઇઝ સાયલેન્ટ ઓન સાયબર બુલિંગ. સાયબર બુલિંગ વિશે પણ આમાં વાત કરવામાં આવતી નથી. એટલે કે જો સાયબર ઓનલાઈન ડિજિટલ ક્ષેત્રે કોઈને હેરાન કરવામાં આવે, ડિજિટલ ક્ષેત્રે માની લો કે કોઈ બાળક જે છે એને મેસેજ કરીને વોટ્સએપમાં અથવા એવી રીતે હેરાન કરવામાં આવે, સાયબર બુલિંગ કરવામાં આવે, અથવા ઓનલાઈન સેક્સ્યુઅલ ક્રાઇમ હોય તો એની બાબતે પણ આ એક્ટમાં વાત કરેલી નથી. તો એક્ટની અંદર સુધારો લાવવાની જરૂર છે. આ એક્ટ અંતર્ગત ઓલ્સો સાયલેન્ટ ઓન કેસીસ વર ઓન ચાઇલ્ડ મેડ સેક્સ્યુઅલ વાયોલન્સ અગેન્સ્ટ અનધર ચાઇલ્ડ. એટલે કે જો એક બાળક જે છે, એક બાળક એટલે કે 18 વર્ષ કરતાં નીચેનું એક બાળક, એ એક બાળક જો કોઈ બીજા બાળકની વિરુદ્ધમાં, બીજા 18 વર્ષ કરતાં નીચેના બાળકની વિરુદ્ધમાં જો આવું કૃત્ય કરશે, સેક્સ્યુઅલ ઓફેન્સ કરશે, તો એને આ પોક્સો એક્ટ અંતર્ગત ગણવાનું નથી, કારણ કે પોક્સો એક્ટમાં એવું કંઈ લખેલું નથી. તો પોક્સો એક્ટની અંદર પણ સુધારાની જરૂર છે. તો વે ફોરવર્ડ આગળ જતાં આપણે શું કરી શકીએ? આગળ આપણે એ જોઈ શકીએ કે સરકારે અમેન્ડ પહેલાં તો પોક્સો એક્ટમાં સુધારો કરવો જોઈએ, અને આની અંદર જે ચેલેન્જીસ છે, ઇસ્યુ, જે સમસ્યા જે છે એને દૂર કરવી જોઈએ. કઈ સમસ્યા છે આપણે અત્યારે જોયું કે 3 વર્ષની ઓછામાં ઓછી સજા છે, અને પછી તો આ વિક્ટિમ ઓરિએન્ટેડ છે. બીજું એ પછી આમાં બાળક જે છે એને એક બાળક બીજા બાળક ઉપર જો સેક્સ્યુઅલ ઓફેન્સ કરે, ગુનો કરે તો એને ધ્યાને લીધેલું નથી. પછી બીજું સાયબર બુલિંગની ઓનલાઈન વસ્તુને ધ્યાન. તો આ બધી વસ્તુ સુધારવી જોઈએ. પહેલાં તો સરકારે તાત્કાલિક સુધારવી જોઈએ. અને આ જે મિનિમમ આ જે મેક્સિમમ પેનલ્ટી જે ડેથ પેનલ્ટી આપેલી છે એ પણ રદ કરવી જોઈએ. કેમ? કારણ કે આપણે જોયું કે ઓલરેડી જસ્ટિસ વર્મા કમિટીએ પણ એવું કીધેલું છે, અને જે લો કમિશન કાયદા પંચે પણ પોતાના રિપોર્ટમાં એવું કીધેલું છે. તો અમેન્ડમેન્ટ શુડ ઓલ્સો ઇન્ક્લુડ ઓફેન્સીસ, અને બીજા આ બધી વસ્તુ જો અહીંયા આપેલું છે, આ બધી વસ્તુને પણ ધ્યાને લેવી જોઈએ. મેં તમને અત્યારે કીધું એ જ બધી વસ્તુ આપેલી છે. અને બીજું આમાં શું કરવું જોઈએ કે આ જે સ્પેશિયલ કોર્ટ બનાવવાની જે વાત કીધેલી છે, સ્પેશિયલ કોર્ટ બનાવવાની એ 60 દિવસની અંદર બનાવી દેવી જોઈએ, 60 દિવસની અંદર. અને ડિસ્ટ્રિક્ટ હેવિંગ મોર ધેન 100 અને ઘણા બધા કેસ પેન્ડિંગ છે તો એને પહેલાં તાત્કાલિક એનું સમાધાન કરવું જોઈએ. સ્પેશિયલ કોર્ટ જે છે એ ફટાફટ બનાવી દેવી જોઈએ. તો આ બધી વસ્તુ તમારે સમજવાની છે. ફરીથી એકવાર રિવાઇઝ કરીએ તો આપણે આ પોક્સો એક્ટ વિશે બધું ડિટેલમાં જોયું, બરાબર, કે ઘણા બધા શું ઇસ્યુ છે ને બધા મેઇન્સ માટે મહત્વનો ટોપિક હતો, અને પ્રિલિમ્સમાં પણ કેવા પ્રશ્ન પૂછે એ મેં તમને સમજાવી દીધું. હવે બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો યુએસ રિપોર્ટ ફ્લેગ્સ કર્બ્સ ઓન ઇન્ડિયન મીડિયા. અમેરિકાનો એક રિપોર્ટ આવેલો છે કે જે ભારતને કર્બ એટલે કે ડામી દે છે, ડામવાનું કાર્ય કરે છે કોના? ઇન્ડિયન મીડિયાને. આખો મુદ્દો શું છે? 2020ની અંદર હ્યુમન રાઇટ, અમેરિકાનું જે હ્યુમન રાઇટ માનવ અધિકારો માટેનો રિપોર્ટ હતો અને અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટે મોકલેલો હતો. એણે એવું કીધેલું હતું કે ભારતની અંદર હેરેસમેન્ટ અને ડિટેન્શન જર્નલિસ્ટ લોકોને હેરાન વધુ કરવામાં આવે છે, અને એની ઘણી બધી વાર અટકાયત કરવામાં આવે છે. ભારત સરકાર જે છે, ભારત સરકાર એ જર્નલિસ્ટ પત્રકાર લોકોને હેરાન કરે છે, હેરેસમેન્ટ કરે છે, અને એમની કારણ વગર ડિટેન્શન, અટકાયત
અટકાયત કરી લે છે એવું અમેરિકાએ પોતાના હ્યુમન રાઇટનો રિપોર્ટ હતો એની અંદર કીધેલું હતું. ઇટ ઓલ્સો સેડ ગવર્મેન્ટ્સ રિક્વેસ્ટ ફોર યુઝર ડેટા, અને ગવર્મેન્ટ સરકાર વારંવાર યુઝર એટલે કે જે યુઝર હોય એનો ડેટા માંગ કરે છે. કોની પાસે? ઇન્ટરનેટની કંપની પાસે જેમ તે વ્યક્તિઓનો, ખાસ કરીને પત્રકારનો ને એ બધાનો ડેટા માંગતી હોય છે. કેવો ડેટા માંગે સરકાર કંપની પાસે? વોટ્સએપ પાસે અથવા તો ફેસબુક પાસે ને એ બધા પાસે અલગ અલગ કે આ ક્યાં રહી છે, શું કરે છે, ક્યારે કયું કાર્ય કરે છે, કઈ શોપિંગ કરે છે, આવો બધો અલગ અલગ ડેટા માંગતી હોય. તો સરકાર પહેલાં તો આવો ડેટા શા માટે માંગે? સરકાર આવો ડેટા એટલા માટે માંગે કે જેના કારણે એ વ્યક્તિને મોનિટર કરી શકે, જોઈ શકે, એનું સુપરવિઝન કરી શકે, એની ઉપર ધ્યાન રાખી શકે, ક્યારે ક્યાં જાય છે, કેવું કાર્ય કરે છે. સરકાર વિરુદ્ધ કોઈ ઇન્વેસ્ટિગેશન, તપાસ તો નથી શરૂ કરતી નહીં, સરકારને એક્સપોઝ તો નથી કરી દેતા, સરકારને બહાર પાડવાનું, પર્દાફાશ કરવાનું કાઢતો સનસનીખેજ તો નથી કરવાના. એટલે સરકાર ઘણી બધી વાર એવું કરે, અને આવું જો કરે તો સરકાર એને ડિટેન્શન જે છે અટકાયત કરવાનું ને એ બધું કાર્ય કરે છે. આવી બધી વસ્તુ જે છે એ આ રિપોર્ટની અંદર આપેલી હતી. અમેરિકાનો જે હ્યુમન રાઇટ રિપોર્ટ હતો એની અંદર કન્ટ્રી વાઇઝ ડિસ્કશનની વાત કરીએ, દેશ પ્રમાણે જોઈએ તો ધ રિપોર્ટ વિચ ઇઝ સબમિટેડ ઈચ યર, દર વર્ષે અમેરિકા આ પ્રકારનો રિપોર્ટ રજૂ કરે છે. બરાબર, હ્યુમન રાઇટ રિપોર્ટ અમેરિકા પણ ખુદ રજૂ કરે છે. ઇટ ઓલ્સો ડિટેલ્સ કેસીસ અગેન્સ્ટ ઇન્ડિવિડ્યુઅલ જર્નલિસ્ટ, એક જર્નલિસ્ટ અને એનજીઓ એ બધા વિરુદ્ધમાં પણ આ રિપોર્ટ આપેલો હતો. ટૂંકમાં આપણે વાત કરીએ તો આપણી માટે મહત્વનો મુદ્દો છે થ્રેટ્સ ટુ ફ્રીડમ ઓફ પ્રેસ. જો કોઈ પણ લોકશાહી દેશની અંદર પ્રેસ એટલે શું? એટલે કે આ ન્યૂઝપેપરને, ન્યૂઝ ચેનલને આ બધી વસ્તુ આવે છે. બરાબર, એટલે કે પત્રકારને આ બધી વસ્તુની ફ્રીડમ એટલે કે સ્વતંત્રતા હોવી જોઈએ લોકશાહી દેશમાં. કારણ કે લોકશાહી દેશમાં જો આ બધી વસ્તુ સ્વતંત્ર હશે, પ્રેસ સ્વતંત્ર હશે, તો તે સાચી માહિતી અને સાચી ન્યૂઝ જે છે એ લોકો સુધી પહોંચી શકશે. બાકી જો પ્રેસ બીકાવ હશે, મીડિયા જો બીકાવ થઈ જશે, તો પછી એ સરકારના દલ્લા બની અને રહી જશે. સરકાર જે વસ્તુ કહેશે એ જ બતાવશે. બરાબર, તો લોકોને ગુમરાહ કરવાનું ને એ બધું કાર્ય કરશે. એટલે કોઈ પણ લોકશાહી દેશ માટે અતિ મહત્વની વસ્તુ શું છે? પ્રેસ એટલે કે પત્રકાર વસ્તુ જે છે એ ફ્રીડમ, એની સ્વતંત્રતા જરૂરી છે. તો ભારતની અંદર જોઈએ તો અત્યારે પ્રેસ ખતરામાં છે, એની ઉપર થ્રેટ, એની ઉપર ખતરો મંડરાઈ રહ્યો છે. આ રિપોર્ટ અનુસાર એવું જાણવા મળેલું છે. કયો રિપોર્ટ? તો કે કમિટી ટુ પ્રોટેક્ટ જર્નલિસ્ટ, એ રિપોર્ટ પણ બનાવવામાં આવેલો હતો. અને એની અંદર જોયેલું કે ભારતની અંદર ઘણા બધા જર્નલિસ્ટ જે છે 2020 દરમિયાન એમને ઇમ્પ્રિઝનમેન્ટ એટલે કે જેલની સજા કરવામાં આવેલી છે. તો ઘણી બધી વાર કેવું થતું હોય કે સરકારનું માનતા ન હોય તો એને તાત્કાલિક જેલની સજા કરી દેતા હોય. તો કમિટી ટુ પ્રોટેક્ટ જર્નલિસ્ટ ઇઝ આ શું છે? એક સ્વતંત્ર નોન એનજીઓ છે કે જે પ્રેસ ફ્રીડમ માટે આખા વિશ્વની અંદર કાર્ય કરે છે કે પ્રેસ સ્વતંત્ર રહેવું જોઈએ અને જર્નલિસ્ટ લોકોના અધિકારો જે છે એનું પણ સંરક્ષણ કરે છે. તો મેં તમને કીધું લોકશાહી દેશ માટે આજે પ્રેસ જે છે એ એની ફ્રીડમ, એની સ્વતંત્રતા ખૂબ જ મહત્વની છે. અને તમને એ પણ ખબર હોવી જોઈએ કે આર્ટિકલ 19 અનુચ્છેદ 19 જે છે એ ભારતની અંદર પ્રેસની સ્વતંત્રતાની વાત કરે છે, વાણી અને વિચારની સ્વતંત્રતા. અને કોઈ પણ દેશ માટે આ પ્રેસ સ્વતંત્ર હોવો જોઈએ. અને આપણે થોડા સમય પહેલાં એ પણ જોયેલું હતું કે જમાલ કશોગી નામનો એક પત્રકાર હતો. આની હત્યા કરી નાખેલી હતી, મર્ડર કરી નાખેલું હતું. કોણે? તો કે સાઉદી અરેબિયાની સરકારે. કેમ? કારણ કે આજે જમાલ કશોગી જે છે એ સાઉદી અરેબિયાની સરકાર, એના જે પ્રિન્સ, એના રાજકુમાર અને એના રાજા જે છે એની વિરુદ્ધમાં સનસનીખેજ ખુલાસા કરતો હતો. જમાલ કશોગી એમને કરતો હતો, એમની જે કુરીતિ ને એ બધી વસ્તુ, એમને જે ગેરરીતિ ને એ બધું કરે છે એને બહાર પાડતો હતો. તો એટલે સાઉદી અરેબિયાના જે પ્રિન્સ હતા સલમાન બિન મોહમ્મદ, એમને આ જમાલ કશોગીની તે હત્યા કરાવી દીધી હતી. બરાબર, તો આ મુદ્દો પણ ત્યારે આખો વર્લ્ડ વિશ્વમાં એ ફેમસ થઈ ગયો હતો. અને વિશ્વની અંદર ત્યારે ફરીથી ફ્રીડમ ઓફ સ્પેસ એટલે કે પ્રેસ જે છે, પ્રેસ પત્રકાર વસ્તુ, એને સ્વતંત્રતાની માંગ ઉઠેલી હતી. ભારતની અંદર પ્રેસ ફ્રીડમની વાત કરીએ તો 1950ની અંદર સુપ્રીમ કોર્ટે રોમેશ થાપર વર્સિસ મદ્રાસના કેસની અંદર કીધેલું હતું કે ફ્રીડમ ઓફ પ્રેસ જે છે એ ફાઉન્ડેશન ઓફ ઓલ ડેમોક્રેટિક ઓર્ગેનાઇઝેશન. લોકશાહી માટે અતિ મહત્વની વસ્તુ હોય તો એ પ્રેસની સ્વતંત્રતા છે. કઈ? તો કે રોમેશ થાપરના કેસમાં કીધેલું હતું. બરાબર, રોમેશ થાપરના કેસમાં કીધેલું હતું. બંધારણની અંદર વાત કરીએ તો એ અનુચ્છેદ 19માં પણ ફ્રીડમ ઓફ સ્પીચની અંદર વાત કરી છે. ફ્રીડમ ઓફ પ્રેસ ઇઝ નોટ એક્સપ્રેસલી પ્રોટેક્ટેડ બાય ઇન્ડિયન લીગલ સિસ્ટમ. પરંતુ ભારતની લીગલ કાયદાકીય વ્યવસ્થા જોઈએ તો એમાં પ્રેસને ક્યાંય સ્વતંત્રતા આપવામાં આવેલી નથી, એને કંઈ સંરક્ષણ મળેલું નથી. પરંતુ બંધારણની અંદર આર્ટિકલ 19 ક્લોઝ 1 ક્લોઝ એની અંદર આપવામાં આવેલું છે કે બધા નાગરિકો જે છે એને બોલવાનો, સ્પીચ એન્ડ એક્સપ્રેશન, બોલવાનો, વાણી, વિચાર, અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર આપેલો છે. હાવેવર ફ્રીડમ ઓફ પ્રેસ ઇઝ ઓલ્સો નોટ એબ્સોલ્યુટ. આ જે ફ્રીડમ ઓફ પ્રેસ છે એ એબ્સોલ્યુટ એટલે કે દરેક પરિસ્થિતિમાં ચાલુ શકે એવો નથી, પરંતુ ક્વોલિફાઈડ છે. એટલે કે અમુક પરિસ્થિતિમાં એ રદ થઈ જાય, એની ઉપર રિઝનેબલ રિસ્ટ્રિક્શન, વાજબી નિયંત્રણ મૂકેલા છે 19 ક્લોઝ 2 અનુસાર. આર્ટિકલ 19 તમારે ડિટેલમાં સમજવું હોય તો એ તમે જોઈ લેજો. બંધારણના લેક્ચરની અંદર સાંજે 6 વાગે લેક્ચર આવે છે. મેટર્સ રિલેટેડ ટુ ઇન્ટરેસ્ટ ઓફ ધ સોવરેનિટી એન્ડ ઇન્ટિગ્રિટી. ભારતની સોવરેનિટી એટલે કે સાર્વભૌમત્વ અને ઇન્ટિગ્રિટી, અખંડિતતાને ધ્યાનમાં રાખી અને અમુક વાર જે છે એ સ્ટેટ
અમુક વસ્તુ જે છે એ પ્રેસ જે છે પ્રેસ એટલે કે પત્રકાર એ અમુક વસ્તુ રિલીઝ નથી પણ કરી શકતા પબ્લિક ઓર્ડરને ધ્યાને લઈને આ બધી વસ્તુની. જેમ કે જો માની લો કે કોઈ ભારતની ઇન્ડિયન આર્મી જે છે એ કોઈ વસ્તુ ઓપરેશન કરવાનું છે, કોઈ સિક્રેટ ઓપરેશન કરવાનું છે. માની લો કે પાકિસ્તાનની અંદર જઈ અને અહીંયા આપણે પીઓકેના એરિયાની અંદર જઈ અને અહીંયા બોમ્બ બ્લાસ્ટ કરવાનો છે, ત્યાંના જે આતંકવાદી સંગઠનો જે છે અહીંયા બોમ્બ બ્લાસ્ટ કરવાના છે. પરંતુ હવે ઇન્ડિયન પ્રેસ, ભારતના કોઈ એકાદી પ્રેસ હોય બરાબર, આજ તક અથવા એબીપી ન્યૂઝ અથવા કોઈ પણ જે છે એના કોઈ પત્રકારને ખબર પડી ગઈ અને એ એડવાન્સ જ આ બધી વસ્તુ જે છે એ પોતાના ન્યૂઝમાં બતાવી દે કે આવું કરવાના છે, આવી રીતે કરવાના, આટલા વાગે નીકળવાના, અહીંથી નીકળવાના, આ નકશો છે. તો ભારતની જે સિક્યુરિટી જે છે, સુરક્ષા, એની ઉપર ખતરો થઈ જાય. કારણ કે તો પછી પાકિસ્તાનવાળાને તે ખબર પડી જાય તો એ પછી આની માટે આગોતરા પગલાં લઈ લે. તો આવું કરી શકાશે નહીં. એટલે પ્રેસ ઉપર પણ અમુક પ્રકારનું રિસ્ટ્રિક્શન મૂકવામાં આવે છે આર્ટિકલ 19 ક્લોઝ 2 ની અંદર, બરાબર. તો આ તમને ખ્યાલ હોવો જોઈએ. બાકી ટોટલ કેટલા રિસ્ટ્રિક્શન છે એ બધા આર્ટિકલ 19માં સમજાવેલા છે. બીજી વાત કરીએ હોસ્ટિલિટી ટુવર્ડ્સ ધ મીડિયા. તો હોસ્ટિલિટી ટુવર્ડ્સ ધ મીડિયા, પહેલા હોસ્ટિલિટી શું, એનો મતલબ થાય દુશ્મનાવટ. હોસ્ટિલિટી એને એનિમિટી પણ કહેવામાં આવે, એનિમિટી અથવા રાઇવલરી પણ કહેવામાં આવે. ઘણી બધી આ ઇંગ્લિશના પેપરમાં તમારે પૂછે છે હોસ્ટિલિટી એનો સિનોનિમ શું છે, તો કે રાઇવલરી અથવા એનિમિટી. ઘણી બધી વાર સરકાર જે છે એ આ પ્રેસ જે છે આ મીડિયાના બધી વસ્તુ જે છે એની પ્રત્યે દુશ્મનાવટ રાખતી હોય છે. કેમ? કારણ કે એ એમનું કીધેલું કાર્ય કરતા પોલિટિકલ લીડર એટલે કે રાજનૈતિક નેતાઓ જે છે એ અને રાજનૈતિક પાર્ટીઓ જે છે એ આ પ્રેસ જે છે એની પ્રત્યે હોસ્ટિલિટી એટલે કે દુશ્મનાવટ રાખતા હોય છે. અને એ ડેમોક્રેસી, લોકશાહી દેશ માટે એક ખતરાનું ચિહ્ન છે, ખતરાનું ચિહ્ન. ગવર્મેન્ટ, સરકાર ઘણી બધી વાર પ્રેશર કરતા હોય છે કોને, તો કે આ ન્યૂઝને ને બધાને, મીડિયાને ને બધાને રેગ્યુલેશન કરવાનું. તો આ એક સારી વસ્તુ નથી લોકશાહી માટે. આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિએ જોઈએ તો આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિએ પ્રેસના ફ્રીડમ માટે, એની સ્વતંત્રતા માટે અમુક ઇનિશિયેટિવ, અમુક શરૂઆત કરવામાં આવી છે. તો પેરિસ બેઝડ રિપોર્ટર, પેરિસની અંદરના જે રિપોર્ટર જે છે એમને આ રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર નામનું એક ઇન્ડેક્સ રજૂ કરવામાં આવે છે. પ્રશ્ન ડાયરેક્ટ પૂછે છે કે રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર્સ એ કયો ઇન્ડેક્સ રજૂ કરે છે? તો ઇન્ડેક્સનું નામ છે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ. વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ. પ્રશ્ન પૂછે છે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ કોણ રજૂ કરે છે? તો રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર. અને આ ક્યાંના રિપોર્ટર છે? તો આ પેરિસની અંદર આવેલું છે. આ પેરિસની અંદર આવેલું સંગઠન છે. 180 દેશોની અંદર સર્વે કરે છે અને પછી એના આધારે ધ્યાન આપે છે. અને 2020ની અંદર વાત કરીએ તો ભારત જે છે એ બે કદમ નીચે પહોંચી ગયેલું હતું અને 142મા નંબરે પહોંચી ગયું હતું. ગયા વર્ષે આપણે 140મો રેન્ક આવેલો હતો અને અત્યારે 142મો. તો લોકશાહી દેશમાં આપણે આ ટોપ 100માં પણ નથી આવતા, તો એ સારી વસ્તુ નથી. મતલબ કે આપણું મીડિયા, આપણું ન્યૂઝ જે છે એ વ્યવસ્થિત નિષ્પક્ષ છે નહીં એવું આ રિપોર્ટના આધારે ખબર પડે છે. તમારે યાદ રાખવું છે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ. અને રજૂ કોણ કરે છે? તો કે રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર્સ. તો પ્રેસ બાબતે આ બધી વસ્તુ તમને ખ્યાલ હોવો જોઈએ. અને જો હવે પ્રેસ બાબતે ગમે ત્યારે લખવાનું આવી જાય, બરાબર, મેઇન્સની અંદર લખવાનું આવી જાય, તો તમારે આ બધા પોઈન્ટ જે છે એ વર્ણવવા પડે કે આર્ટિકલ 19 જે છે એના વિશે લખવું પડે. પછી આર્ટિકલ 19માં આપણે જે જોયું હતું કે આ સુપ્રીમ કોર્ટે એના વિશે જે રોમેશ થાપરનો ચુકાદો આપેલો હતો એ પણ તમારે લખવું પડે કે આની ઉપરનું કોઈ લીગલ પ્રોટેક્શન છે ને એ પણ લખવું પડે. આર્ટિકલ 19 ઉપર રિઝનેબલ રિસ્ટ્રિક્શન છે એ પણ લખવું પડે. વિશ્વએ આજે વર્લ્ડ ફ્રીડમ પ્રેસ ઇન્ડેક્સ છે એ રિપોર્ટર્સ વિધાઉટ, આ બધી વસ્તુ તમારે લખવી પડે. કોમ્પ્રિહેન્સિવ લેવલે તમારે આ બધી વસ્તુ લખો. આની ઉપર ઘણી બધી વાર એસે પણ પૂછાતો હોય છે. કયો એસે? કે પ્રેસની સ્વતંત્રતા એટલે કે ફ્રીડમ ઓફ પ્રેસ, આ પ્રેસ અથવા તો ન્યૂઝ મીડિયા એની સ્વતંત્રતા કઈ રીતે છે, તો એના ઉપર પણ ક્વેશ્ચન પૂછાતો હોય છે. હવે બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો હવે અત્યારે તાજેતરમાં એવું જાણવા મળેલું છે કે OCI કાર્ડ હોલ્ડર છે. OCI એટલે શું? ઓવરસીઝ સિટીઝનશીપ ઓફ ઇન્ડિયા. ઓવરસીઝ સિટીઝનશીપ ઓફ ઇન્ડિયા આ એક પ્રકારનું કાર્ડ છે. OCI શું છે એ તમારે ડિટેલમાં જાણવું હોય તો બંધારણના લેક્ચરની અંદર નાગરિકતાવાળો ભાગ જે છે એ મેં ચલાવી દીધો છે, એ જોઈ લો. અથવા તો OCI વિશે એક અલગ લેક્ચર પણ છે, એ તમને મળી જશે. આ ચેનલ ઉપર સર્ચ કરશો ક્યાંક એટલે મળી જશે. અથવા તો બંધારણનું પ્લેલિસ્ટ છે, કોન્સ્ટિટ્યુશન લક્ષ્મીકાંત ઇન ગુજરાતી એવું પ્લેલિસ્ટ, એમાં જઈને જોઈ લેજો OCI. તો અત્યારે એવું જાણવા મળ્યું છે નવી જાહેરાત અનુસાર OCI ઓવરસીઝ સિટીઝનશીપ ઓફ ઇન્ડિયા અથવા OCIનું કાર્ડ ધરાવતા લોકો જે છે એને હવે પોતાનો જૂનો પાસપોર્ટ કેરી કરવાની જરૂર નથી, રાખવાની જરૂર નથી. એટલે કે એ પાસપોર્ટ વગર પણ અહીંયા ભારત આવી શકશે. પાસપોર્ટ શું છે એ તમને ખબર હોય છે. એટલે કે વિદેશમાં તમારે જો મુસાફરી કરવી હોય અથવા વિદેશમાંથી ભારતમાં આવવું હોય તો તમારે પાસપોર્ટ લઈને જવું પડે, બરાબર. પાસપોર્ટ હોવો જરૂરી છે. પહેલાં પાસપોર્ટ હોવો જોઈએ, વિઝા હોવા પણ જરૂરી છે, પરંતુ પાસપોર્ટ જે છે એ પ્રાથમિક જરૂરિયાત છે. પાસપોર્ટ હોય પછી વિઝા નીકળે, પહેલાં પાસપોર્ટ નીકળે પછી વિઝા નીકળે. તો તમારે વિદેશ જવાનું જો તમે પ્લાનિંગ કરતો હોય તો પાસપોર્ટ કઢાઈ લેજો. પીપલ ઓફ ઇન્ડિયન ઓરિજિન, અને આજે OCI કાર્ડ કોને મળી શકે? તો OCI કાર્ડ જે છે એ ઇન્ડિયન ઓરિજિન, ભારતીય મૂળના વ્યક્તિ હોય એને મળે, અથવા તો ઇન્ડિયન ડાયસ્પોરા કે જે વિદેશમાં રહેતા હોય એને મળે. કઈ રીતે મળે એ મેં તમને સમજાવેલું છે, ઓલો લેક્ચર કીધો એની અંદર. OCI લોકોને અમુક પ્રકારના પ્રિવિલેજ એટલે કે સ્પેશિયલ રાઇટ્સ, ખાસ અધિકારો મળતા હોય. કેવા? પહેલાં તો એ જ્યારે પણ ભારત આવે તો એને વારંવાર વિઝા કઢાવવાની જરૂર નહીં. અનલિમિટેડ સમય સુધી એ ભારતની અંદર જાવ કરી શકે. પછી પહેલી વાત કરીએ તો આ પ્રિવિલેજ અવેલેબલ ટુ એન ઇન્ડિયન નેશનલ એક્સેપ્ટ, એને પહેલાં તો જો છે ઘણા બધા અધિકાર મળે, પરંતુ કયા અધિકાર નથી મળતા એ જોઈએ.
પહેલાં તો મેં તમને કીધું કે એ વારંવાર આવી શકે, વિઝાને એવું બધું કઢાવવાની જરૂર નહીં, કંઈ નથી મળતું. તો પહેલાં તો એને મત આપવાનો અધિકાર નથી મળતો, સરકારી નોકરી મેળવવાનો અધિકાર નથી મળતો, ભારતની અંદર એ ખેતીની જમીન ખરીદી શકતો નથી, એગ્રીકલ્ચર લેન્ડ. તો આ બધા અધિકાર નથી મળતા એ પણ યાદ રાખવાનું છે. કયો અધિકાર મળે? તો એ વિઝા ફ્રી, કોઈ પણ પ્રકારના વિઝા કઢાવ્યા વગર ભારતમાં એન્ટ્રી લઈ શકે છે, આવી શકે છે, ભારતની અંદર ઘૂસી શકે છે. તો પ્રશ્ન પૂછે છે કે કયા અધિકારો મળતા નથી OCI કાર્ડ હોલ્ડરને? તો મેં તમને અત્યારે કીધું એ તમને પૂછાઈ શકે છે. હવે બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો ઇકોનોમી સાથે સંબંધિત છે અને અત્યારે તાજેતરમાં NDB એટલે શું કે ન્યૂ ડેવલપમેન્ટ બેંકે અત્યારે જાહેરાત કરેલી છે કે ભારત સાથે કાર્ય કરશે, ભારત સાથે મળી અને કાર્ય કરશે, ફંડિંગ આપવાનું કાર્ય કરશે, પૈસા આપવાનું કાર્ય કરશે. ફંડ એટલે પૈસા, ફંડ એટલે શું? ભારતને ફંડ આપશે. કોની બાબતે? તો કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના જે પ્રોજેક્ટ હશે એની અંદર ભારતને ફંડ આપશે. કોણ? NDB શું છે? ન્યૂ ડેવલપમેન્ટ બેંક. આ કઈ બેંક છે? તો આ બ્રિક્સ દેશોએ ભેગા થઈ અને બનાવેલી છે. NDB વિશે ઓલરેડી ઘણી બધી વાર વાત કરેલી છે, તો આપણે અત્યારે વાત કરીશું નહીં. અને બીજી વાત કરીએ, સેટઅપ બાય બ્રિક્સ અમુક 2014માં એને બનાવેલી હતી. NDB હેઝ સો ફાર અત્યાર સુધીમાં ભારતની અંદર 18 જેટલા પ્રોજેક્ટ માટે NDBએ ભારતને લોન આપેલી છે અને ઇમરજન્સી લોન $2 બિલિયન પણ આપેલી છે કોવિડની મહામારીની વચ્ચે. તો હવે અત્યારે NDBએ ફરીથી ન્યૂ ડેવલપમેન્ટ બેંકે ફરીથી જાહેરાત કરેલી છે કે ભારતની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ માટે ફંડ આપશે. પ્રશ્ન પૂછાય છે કે અત્યારે તાજેતરમાં કઈ બેંકે કીધેલું છે? તો NDBએ કીધેલું છે. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો રિસર્ચર્સ એટલે કે સંશોધનકર્તાઓ અથવા તો વૈજ્ઞાનિકોને એક બટરફ્લાય, આ જે પતંગિયું જે છે પતંગિયું, એની એક નવી પ્રજાતિ, નવી સ્પીસીસ મળી ગઈ છે. ક્યાં મળેલી છે એ આપણે જાણવાનું છે. અ ગ્રુપ ઓફ લેપિડોપ્ટેરિસ. પહેલાં તો એ સમજો કે આ લેપિડોપેટ્રોલોજી જે છે એ શું છે? લેપિડોપેટ્રોલોજી જે છે એ એક ઇનેટોમોલોજી જે છે એની એક બ્રાન્ચ છે. ખાસ કરીને તો આ સાયન્ટિફિક સ્ટડી, વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરે છે. કોની? તો બટરફ્લાઇઝ એટલે કે પતંગિયાની જે 3 મહત્વની પ્રજાતિ જે છે, 3 મહત્વની સુપર ફેમિલી જે છે એનો અભ્યાસ કરે છે. પ્રશ્ન ડાયરેક્ટ પૂછે છે આ લેપિડોપ્ટેરોલોજી શું છે? લોજી, કોઈ પણની પાછળ એલોજી હોય, લોજી લાગી જાય એટલે એ અભ્યાસ બની જાય. જેમ કે બાયોલોજી તો કે આ શરીરનો વિજ્ઞાન, બરાબર. ઇકોલોજી એટલે કે આ જે બધું બાયોડાયવર્સિટી ને એ બધું હોય એનો અભ્યાસ, બરાબર. કોઈ પણની પાછળ લોજી લાગે એટલે અભ્યાસ હોય. તો લેપિડોપ્ટેરોલોજી એનો મતલબ શું? એનો મતલબ કે પતંગિયાનો જે અભ્યાસ હોય અને પતંગિયાની જે સુપર ફેમિલી જે છે એનો અભ્યાસ. તો તાજેતરમાં જે આ લેપિડોપ્ટેરિસ્ટ જે છે એમને એક નવી પતંગિયાની પ્રજાતિ જે છે એ ભારતની અંદર ગોતેલી છે, એમને મળી ગઈ છે, ડિસ્કવર. તો અત્યારે એમને આ જે નવી પ્રજાતિ મળેલી છે, પહેલાં એનું નામ શું છે? એનું નામ છે, પહેલાં તો એ નાકાડુબા ફેમિલીની છે. કઈ? નાકાડુબા ફેમિલી. એનું નામ છે નાકાડુબા સિંહાલા રામાસ્વામી સદાશિવન. આ જે છે એ પતંગિયાનું નામ છે. તમારે એટલું યાદ રાખવાનું છે કે નાકાડુબા ફેમિલી છે અને ક્યાંથી મળેલી છે? તો અગસ્ત્ય મલાઈ જે છે, અગસ્ત્ય મલાઈ એ ત્યાંથી મળેલી છે. અગસ્ત્ય મલાઈ જે છે એ ટાઈગર રિઝર્વ પણ છે અને નેશનલ પાર્ક પણ છે. અગસ્ત્ય મલાઈ ક્યાં આવેલું છે? વેસ્ટર્ન ઘાટની અંદર આવેલું છે. હવે આ અગસ્ત્ય મલાઈ વિશે તમારે બીજો એ પોઈન્ટ પણ યાદ રાખવાનો છે કે ભારતની અંદર ઘણા બધા ટાઈગર રિઝર્વ આવેલા છે, 50 કરતાં વધારે આવેલા છે, પરંતુ સૌથી દક્ષિણની અંદર આ ભારતનો નકશો છે, બરાબર. આ ઉત્તર, આ પશ્ચિમ, આ પૂર્વ અને આ દક્ષિણ. તો સૌથી દક્ષિણમાં કયું ટાઈગર રિઝર્વ આવેલું છે? તો સૌથી દક્ષિણમાં જે ટાઈગર રિઝર્વ આવેલું છે એ અગસ્ત્ય મલાઈ છે. ટાઈગર રિઝર્વ બાબતે આવા ઘણા બધા ક્વેશ્ચન પૂછાતા હોય છે. જેમ કે એકવાર પ્રશ્ન પૂછાઈ ગયો કે આ પશ્ચિમ ઘાટ અને પૂર્વ ઘાટ આ બંનેના મિલન સ્થાન ઉપર કયું ટાઈગર રિઝર્વ આવેલું છે? તો આવેલું તો જવાબ આવતો હતો સત્યમંગલમ ટાઈગર રિઝર્વ. થોડા સમય પહેલાં એવો પ્રશ્ન પૂછાઈ ગયેલો કે સૌથી વધુ ટાઈગર ક્યાં જોવા મળે છે, બરાબર. તો હવે એવો પ્રશ્ન પણ પૂછાઈ જાય કે સૌથી દક્ષિણમાં કેવું ટાઈગર રિઝર્વ છે? તો એ અગસ્ત્ય મલાઈની અંદર આ પતંગિયાની નવી પ્રજાતિ મળેલી છે. એવો પ્રશ્ન પૂછે કે આ નવી પ્રજાતિ મળેલી છે પતંગિયાની, એ ક્યાં મળેલી છે? તો અગસ્ત્ય મલાઈની અંદર. આ બાયોસ્ફિયર રિઝર્વ પણ છે, ટાઈગર રિઝર્વ પણ છે, નેશનલ પાર્ક પણ છે. અગસ્ત્ય મલાઈ વેસ્ટર્ન ઘાટમાં આવેલું છે, બરાબર. અને આ કઈ ફેમિલીની છે? આનું જીન એટલે કે આનું જનીન કેવું છે? આનું જનીન છે નાકાડુબા. હવે બટરફ્લાય એટલે કે પતંગિયા જે છે એ આપણી માટે ખૂબ જ મહત્વના છે. કેમ મહત્વના છે? પહેલાં તો જો એવું સમજો કે આલ્બર્ટ આઇન્સ્ટાઈને એકવાર એવું કહી દીધું હતું કે જો આ દુનિયા ઉપરથી બટરફ્લાઇઝ એટલે કે પતંગિયાનો નાશ થઈ જશે, પતંગિયા ગાયબ થઈ જશે, તો આખી જીવસૃષ્ટિ જે છે, આખું જીવન જે છે, આખા લોકો, બધા નાગરિકો, બધી વસ્તુ જે છે એ પણ નાશ થઈ જશે. એટલે કે પૃથ્વી ઉપરથી જીવસૃષ્ટિનો નાશ થઈ જશે. એવું એમને શા માટે કીધું હતું? તો એ આપણે સમજીએ. બટરફ્લાય જે છે એ પોલિનેશન માટે ખૂબ જ મહત્વના છે. તમને થશે પોલિનેશન એક ઇસ ચિડિયા કા નામ હે. પોલિનેશન એટલે શું? પોલિનેશન એટલે કે પરાગનયન એટલે શું? એમાં પણ તમને ખબર નહીં પડી. પરાગનયન એટલે કે જે ફૂલ હોય, એક ફૂલ ઉપરથી પતંગિયા જે છે, એક ફૂલ ઉપરથી જ્યારે પતંગિયા રસ ચૂસે છે તો એક ફૂલ ઉપરથી જ્યારે બીજા ફૂલ ઉપર જાય છે તો એક ફૂલ ઉપરથી જે એક પ્રકારની વસ્તુ જે છે એ બીજા ફૂલમાં પણ ટ્રાન્સફર કરે છે. આવી રીતે આ જે ફૂલ જે છે, ફૂલની અંદર પણ પ્રજનન થતું હોય છે. એ કોના માધ્યમથી? પતંગિયાના માધ્યમથી. કારણ કે પતંગિયા એક ફૂલની એક વસ્તુ જે છે એ બીજા ફૂલમાં ટ્રાન્સફર કરે, બીજા ફૂલની ત્રીજા ફૂલમાં. આવી રીતે પોલિનેશન, આને કઈ પરાગનયનની વસ્તુ કહેવામાં આવે છે, જેના કારણે આ જે પ્લાન્ટ અથવા તો ફૂલો જે છે એનો વિકાસ થાય છે અને એ આગળ વધી શકે છે. એમાં પણ એ રીતનું પ્રજનન જોવા મળે છે, જેને પોલિનેશન કહેવામાં આવે છે, જે પતંગિયાના કારણે શક્ય છે. અને જો પતંગિયા જ ગાયબ થઈ જાય તો આ રીતનું પોલિનેશન થશે નહીં અને પછી આવી રીતે વનસ્પતિ ઉગી શકશે નહીં. અને પતંગિયા છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. થોડા સમય પહેલાં તે
ભારતનું નેશનલ બટરફ્લાય એટલે કે રાષ્ટ્રીય લેવલનું પતંગિયું કયું રાખવું જોઈએ એની માટે પણ એક સર્વે ને એવું બધું કરવામાં આવેલું હતું, પરંતુ હજી સુધી કંઈ બનાવેલું નથી. તો કદાચ ભવિષ્યમાં રાષ્ટ્રીય લેવલનું આપણું પતંગિયું જે છે એ પણ ઘોષિત થઈ શકે છે, તો એ પણ પરીક્ષામાં પૂછાઈ જાય. તો એડલ્ટ બટરફ્લાય એ લાર્જ બટરફ્લાયનું વાત કરીએ તો એનું સિગ્નિફિકન્સ વાંચવા જોઈએ તો રીચ બાયોડાયવર્સિટી, એ ખૂબ જ મહત્વની બાયોડાયવર્સિટી એટલે કે જૈવ વિવિધતા ધરાવે છે. અબુન્ડન્સ એટલે કે વિપુલ પ્રમાણમાં જોવા મળે છે કોઈ પણ એરિયાની અંદર. પછી ઇન્ડિકેટર સ્પીસીસ, આ જો કોઈ પણ જગ્યાએ પતંગિયા જોવા મળતા હોય તો આપણને ખબર પડી જાય કે અહીંયા પતંગિયા જોવા મળે છે ઘણી વધારે માત્રામાં, એનો મતલબ કે અહીંયા ઘણા બધા ફૂલોને એ બધું પણ જોવા મળતું હશે, અને ફૂલોને એ બધું જોવા મળતું હશે તો એની ઉપર નફવાવાળા બીજા લોકોને એ બધું પણ જોવા મળતું હશે. તો આ એક ઇન્ડિકેટર સ્પીસીસ પણ છે જે આપણને આજુબાજુની જે ઇકોસિસ્ટમ જે છે એની પણ માહિતી આપે છે. ઇકોસિસ્ટમ એટલે શું એ તમારે જાણવું હોય તો એની માટે મેં એક પર્યાવરણનો અલગ જ વિડીયો લેક્ચર બનાવેલો છે, એમાં તમને ડિટેલમાં ખબર પડી જશે ઇકોસિસ્ટમ એટલે શું, ઇકોટોન એટલે શું, ઇકોલોજી એટલે શું, એન્વાયરમેન્ટ એટલે શું, એ બધું મેં એમાં ડિટેલમાં સમજાવેલું છે. તો હવે આજ માટે આટલું રાખીએ, બાકી કાલે મુલાકાત થશે. ત્યાં સુધી જોડાયેલા રહો સ્ટડી ટેલર ધ હાર્દિક સાથે.